નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ડોક્ટર મનમોહનસિંહ વિશે. તો ડોક્ટર મનમોહનસિંહનો જન્મ ગાહ એટલે કે અત્યારના પાકિસ્તાનમાં થયો હતો. ડોક્ટર મનમોહનસિંહ દોસ્તો વાત કરું તો ભારતના સમયગાળામાં વડાપ્રધાન પદ ઉપર હતા અને વડાપ્રધાન પદ ઉપર હતા તો કહેવાય કે એમને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આગળ વધીએ તો ડોક્ટર મનમોહનસિંહ કહેવામાં આવે છે કે 1991ના સમયમાં જ્યારે ભારત સરકારના રિઝર્વ બેંકના ગવર્નર બને છે ત્યારે ખાસ કહેવામાં આવે છે કે એ સમયગાળામાં આપણને LPG એટલે કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનનો કન્સેપ્ટ આપનાર ભારતને ઉગાડનાર એક વ્યક્તિ હોય તો ડોક્ટર મનમોહનસિંહ હતા. ડોક્ટર મનમોહનસિંહ દોસ્તો વાત કરીએ તો આરબીઆઈના ગવર્નર રહી ચૂક્યા છે અને ડોક્ટર મનમોહનસિંહ સરકારમાં નરેગા એટલે કે નેશનલ રોજગાર ગેરંટી એને એક્ટમાં બદલવામાં આવે છે, જે હવે આપણે કયા નામે ઓળખીએ છીએ? મનરેગા નામે ઓળખીએ છીએ. અને મનરેગા નામે ઓળખીએ છીએ તો આ મનરેગાનો સમાવેશ કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવ્યો છે? તો આર્ટિકલ 21 અંતર્ગત આ મનરેગા યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તમે ને હું જાણીએ છીએ કે કોંગ્રેસ સરકારે સૌથી મહત્વનો અને અગત્યનો આપણને એક આપણા કાયદા માટે આપ્યો હોય તો RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ દોસ્તો વાત કરું તો કે કોંગ્રેસ સરકારમાં આપને કોઈ પણ વસ્તુની માહિતી તમને મળી રહે છે તો RTI અંતર્ગત જ મળી રહે છે અને એ આપણને મળ્યો હોય તો કોંગ્રેસ સરકારમાં આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વાત કરું તો ફૂડ એક્ટ બિલ 2013 પસાર કરવામાં આવ્યું હતું, પરંતુ વિષય વસ્તુ એ બની કે 2014માં નરેન્દ્ર મોદીની સરકાર આવે છે તો ફૂડ એક્ટ બિલ એ પસાર તો કરવામાં આવ્યું હતું પણ સફળતા બીજેપી સરકારમાં મળે છે. ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ ટ્રુજી સ્પેક્ટ્રમ એટલે કે CAG કાર્યકર્તા હોય છે અને CAG કાર્યકર્તા હોય છે એ અંતર્ગત કહેવામાં આવ્યું છે કે 2G સ્પેક્ટ્રમનું કૌભાંડ જોવા મળે છે અને કોમનવેલ્થ ગેમનું પણ કૌભાંડ ડોક્ટર મનમોહનસિંહ સરકારમાં જોવા મળે છે. ત્યારબાદ આજે તમારા અને મારા જોડે છે જે આધાર કાર્ડ એ પણ ડોક્ટર મનમોહનસિંહ સરકારમાં શરૂ કરવામાં આવ્યું હતું. કઈ? ડોક્ટર મનમોહનસિંહ સરકારમાં શરૂ કરવામાં આવ્યું હતું. એટલે આવનારી PSIની પરીક્ષા માટે આ દોસ્તો ખૂબ જ મહત્વના અને અગત્યના કન્સેપ્ટ બની રહ્યા છે. અને આવા જ કરંટ અફેરના વિડીયો માટે જોતા રહો કરંટ અફેર બાય ઉર્વેશ પટેલની ચેનલ. જય હિન્દ, જય ભારત.